આવ્યું છે ત્યાં એમણે ઠાકોરજીની સેવા કોન્ટ્રાક્ટ પર લીધી। તીર્થ સ્થળોમાં પ્રાય એવું હોય છે કે ત્યાં બ્રાહ્મણો છે એ આખા વર્ષનો કોન્ટ્રાક્ટ સેવાનો લે, પછી નફો નુકસાન જે થાય આખા વર્ષમાં એ લોકો ભોગવે। અને એ સેવા કરી એવામાં ત્યાંનો મથુરાનો હાકેમ છે એને એમ સમાચાર મળ્યા કે કેશવરાયજી જે ઠાકોરજી જેમની સેવા એ કરતા હતા એમની શૈયા એટલી સુંદર છે કે તમારે શૈયા એટલે શૈયા એટલે ખાટલો, એ ખાટલો એમના તમારા કરતાં ઘણો સારો છે। તો હાકેમ તો પહોંચી ગયો મંદિરમાં અને ઠાકોરજીની શૈયા ઉપર જ ચડી બેઠો કે જોઉં કેવી છે। અને ગોવિંદદાસને ખબર પડી કે આ તો ઠાકોરજીની શૈયા ઉપર ઘૂસી ગયો, તો એણે જઈને એને મર્ડર કરી દીધું એનું હાકેમનું, ગોવિંદદાસે। હાકેમના માણસોને ખબર પડી કે હાકેમનું મર્ડર થયું છે એટલે એમણે ગોવિંદદાસનું મર્ડર કરી દીધું, ખેલ ખતમ। તો હવે કોણે શું કર્યું, શું કરવું જોઈતું હતું, શું ન કરવું જોઈતું એક બીજી વાત છે, પણ આમાં સમજવાનું વાત એ છે કે આપણો મનમાં એટલી ઉગ્રતા, એટલો એક્સ્ટ્રીમ આપણો સ્વભાવ, કોઈ ક્રોધનો કે ઉત્સાહનો કોઈ પણ, કે જે લિમિટ ક્રોસ કરી જાય આપણે એને કાબૂમાં ન લાવી શકીએ તો એ પછી ભક્તિ માર્ગમાં ઉપયોગી નથી। ભક્તિ માર્ગ શું કોઈ પણ જગ્યાએ એ વસ્તુ ઉપયોગી નથી। માણસે કંઈક લિમિટમાં રહેવું જોઈએ। આપણે આપણા સ્વભાવના વશ થઈ જઈએ એ તો ઉચિત નહીં। પશુઓમાં એવું છે કે પછી એ પોતાના આવેશ આવે તો ખતમ થઈ જાય તો પણ એ આવેશને છોડી ન શકે, પણ આપણા માટે એ વસ્તુ ઉચિત નથી। એમ અર્જુનના મનમાં પણ આ મનોમંથન ચાલે છે કે જો હું ક્ષાત્ર સ્વભાવને પકડીને આ યુદ્ધ કરું અને આટલો મોટો નરસંહાર થાય, એ શું ભગવાનને અપેક્ષિત છે? ભગવાન એને માન્ય ગણી રહ્યા છે? આવો ભક્ત હૃદયથી એના મનમાં સવાલ ઊભો થયો છે। આ આખું સવાલ જવાબ ભગવાન સાથે થયા છે, એનું મૂળ અહીંયા છે અર્જુનના મનમાં। હવે જુઓ, એક વાત સમજો કે જે શાસ્ત્ર છે એ શાસ્ત્ર કેવલ ઇતિહાસ નથી, એ કોઈક પ્રેરણા પણ છે આપણા માટે। આપણા પાર્ટમાં આ આખો જે વિષાદ છે એને કઈ રીતે સમજવું જોઈએ એ વાત પણ જરૂરી છે કે અર્જુનના મનમાં જે સવાલ થયો છે કે હું ભક્ત છું, ભક્તિ માર્ગી છું, તો ભગવાનને ગમે એ કરવું એ ભક્તનો ધર્મ છે। એમ આપણે પણ ભક્તિ માર્ગી છીએ તો આપણા જીવનમાં પણ નાના મોટા આવી કોઈ પણ ઘટનાઓ નિરંતર થતી રહેવાની છે। એમાં પણ આપણે એ જ વસ્તુ વિચારવાની છે કે જે કંઈ પણ આપણે કરીએ એ પ્રભુને પસંદ હોય, ગમે એવી વસ્તુ હોય એવો વ્યવહાર આપણે કરીએ। પ્રભુને જે પસંદ ન હોય અથવા ભક્તિ માર્ગથી વિરુદ્ધ હોય એ જાતના કોઈ વ્યવહાર આપણે નહીં કરવા જોઈએ, નહીં તો ભગવત દ્રોહ થાય છે। તો અર્જુનને પણ આ જ સમસ્યા સતાવી રહી છે કે ક્યાંક હું ભગવત દ્રોહ કે ભક્તિ માર્ગનો દ્રોહ તો નથી કરી રહ્યો। ખ્યાલમાં આવ્યું બધાને? ચાલો, તો હવે આટલી વસ્તુ આમાં ખાસ છે। અને એ હજી અર્જુન પોતે પોતાના ભક્ત સ્વભાવથી બોલી નથી રહ્યો, પણ ફેસ વેલ્યુ ઉપર એ જે બોલી રહ્યો છે કે ભાઈ જો આટલા બધા લોકો મરશે, બધાના પરિવારજનો બેસહારા થઈ જશે, કુલ ધર્મનો નાશ થશે, જે સંપત્તિ હું બધાની સાથે હળીમળીને ભોગવવા ઈચ્છું છું એ બધા જ મરી જશે, તો આ સંપત્તિ સાથે હું ભૂતની જેમ બેઠો રહીશ એકલો એકલો, મારે શું કામનું? જે લોકો મરશે, કોઈનો સંતાન મરશે, કોઈનો પિતા મરશે, જેની સંતાન મરશે એનો કુલનો નાશ થઈ જશે, એની પરંપરા આગળ અટકી જશે। પિતા મરી જશે તો પુત્ર છે એનો છત્રછાયા વગરનો થઈ જશે। જે મરશે એના ઉત્તર ક્રિયા કરનારું જો કોઈ નહીં રહે તો એ લોકો બધાની સદગતિ નહીં થાય, એ બધાને નરક મળશે। તો આ બધા કારણો અથવા બહાનાઓ અર્જુન આપી રહ્યો છે કે કોઈ પણ રીતે યુદ્ધમાંથી બચી જવાય, કે યુદ્ધને આપણે ટાળી શકીએ। આને વિષાદ નામ આપ્યું છે મહાભારતકારે આ અધ્યાયને, અને અર્જુનની જે લાગણીઓ છે એને વિષાદ કહ્યો છે। અને વિષાદ યોગ એટલા માટે છે કે એ વિષાદ એણે ભગવાન સામે પ્રકટ કર્યો છે। સમજમાં આવ્યું ને? એ વિષાદ એણે ભગવાન સામે પ્રકટ કર્યો છે એટલે એ વિષાદ યોગ છે। જેમ તમને ખ્યાલ હશે કે એક વખત
જ્યારે આ યુદ્ધ સમાપ્ત થઈ ગયું, પાંડવો બધાને રાજ્ય મળી ગયું, પછી ભગવાન તો દ્વારકામાં વસતા હતા, ત્યારે એમણે પોતાના ફઈ એટલે કુંતીજી એમને પાસે વિદાય માગવાની ઈચ્છા વ્યક્ત કરી કે હવે હું મારા બે છોકરાઓ દ્વારકામાં છે તો ત્યાં જાઉં, ઘણો સમય હું અહીંયા રહી ગયો. પણ ભગવાનની હિંમત નથી ચાલતી કે હું મારા ઉપર એટલું વહાલ છે જેમને કુંતીજીને, એમને હું જવાની રજા કેવી રીતે માગું, એમને બહુ દુઃખ થશે. એટલે એમણે અર્જુનને કહ્યું કે ભાઈ તું કંઈક કર, તું તો મારો દોસ્ત છો, તું સમજી શકે છે મારી સ્થિતિ, તો મારા તરફથી તું કંઈક એવો પ્રયાસ કર. પછી એમાં પણ અર્જુને પણ મનમાં એ પણ ઈચ્છતો હતો કે ભગવાનને આપણે શું કામ જવા દઈએ, ભલે ને રહે અહીંયા. એ કોને કયા ભક્તને એવું ગમે કે ભગવાન એમના પાસેથી પાછા પધારી જાય. ગમે તેમ હિંમત કરીને ઠાકોરજી કુંતીજી પાસે ગયા અને એમણે એવી પ્રાર્થના કરી કે હવે મને દ્વારકા જવાની રજા આપો. ત્યારે કુંતીજીએ શું કહ્યું, કુંતીજીનો ભક્ત સ્વભાવ એટલે ભગવાન એમની સન્મુખ પોતાના ભાઈના દીકરા એટલે ભત્રીજા જેવા સામે દેખાઈ રહ્યા છે. સાથે સાથે ભગવાનનું મહાત્મ્ય પણ એમને ખબર છે, એટલે એક દૃષ્ટિથી ભગવાન તરીકે જુએ છે ને એક દૃષ્ટિથી પોતાના ભત્રીજા તરીકે પ્રેમથી જુએ છે. એમણે સ્તુતિ કરી છે ભગવાનની, અને સ્તુતિમાં એમ કહ્યું છે કે ભાઈ અમે જ્યારે પણ સુખ શાંતિથી જીવતા હતા ત્યારે ત્યારે તમે અમારાથી છેટા હતા, અને જ્યારે પણ અમારા ઉપર કષ્ટ આવ્યું છે ત્યારે આપ હંમેશા વગર કહે અમારી પાસે આવી ગયા છો. તો આપને પધારવું હોય તો આપની ઈચ્છા દ્વારકા, પણ અમને એવું આશીર્વાદ આપો કે અમે હંમેશા દુઃખી જ રહીએ, કે જેથી અમારા દુઃખના વિચાર કરીને આપ અમારી પાસે દોડીને આવી જાઓ. એટલે તાત્પર્ય કુંતીજીનું દુઃખમાં નથી, તાત્પર્ય એ છે કે આપ અમારી સાથે રહો એવું અમે ઈચ્છીએ છીએ. હવે એ જો દુઃખમાં જ આપ અમારી પાસે આવતા હો તો અમને દુઃખ પણ સ્વીકારે છે, આપની સાથે અમે રહી શકતા હોઈએ તો એ પણ એમણે ભગવાનના સામે આ વાત પ્રકટ કરી છે. તો દુઃખની કામના કોઈ કરે, આવું કોઈ હોઈ શકે કે અમને દુઃખ મળે? કોઈ રાજ્ય માંગે, સ્વર્ગ માંગે, સંપત્તિ માંગે, સંતાન માંગે, મોક્ષ માંગે, પણ દુઃખ માંગે એ તો અજુકતી વાત છે. પણ ભક્ત છે એ ભગવાન જો મળતા હોય તો દુઃખ પણ સ્વીકારે છે, ભગવાન મળતા હોય તો નરક પણ સ્વીકારે છે. એવી જાતનો ભક્તનો સ્વભાવ છે. તો આ પણ એમણે ભગવાન સામે પ્રકટ કર્યું, એટલે એ પણ યોગ બન્યો છે. યોગ એટલે ભગવાનની સાથે અવતાર કાલમાં એ લિમિટેશન છે કે દરેકના સામે ભગવાન હાજર નથી રહી શકતા. જેમ દ્વારકામાં છે તો પછી હસ્તિનાપુરમાં નથી, હસ્તિનાપુરમાં બિરાજે છે તો દ્વારકામાં નથી. અવતાર કાલમાં એ લિમિટેશન્સ છે, પણ અનવતાર કાલમાં ભગવાન ઉપર આ લિમિટ નથી. અનવતાર કાલમાં એવું છે કે ઘરે ઘરે પ્રભુ બિરાજી શકે છે, અને ઘરે ઘરે પ્રભુ એવી જાતનો અનુભવ આપી શકે છે. દ્વારકામાં ભગવાને એવું કર્યું હતું, કેમ કે દ્વારકામાં એવું થયું કે જ્યારે નરકાસુરનો વધ કર્યો ભગવાને, અને એણે જેટલી રાજકુમારીઓને કેદ કરી રાખી હતી એ રાજકુમારીઓને હવે કોઈ સ્વીકારે એવી સ્થિતિ હતી નહીં. કેમ કે પારકી સ્ત્રી છે, જે સ્ત્રી છે, છોકરીઓ છે, એ કોઈ અસુરના કબજામાં હોય એને તે જમાનામાં ક્ષત્રિયો પાછા પરિવારમાં સ્વીકારતા નહીં. કદાચ માતા પિતા લાગણીથી સ્વીકારી લે તો એમને કોઈ પરણતું પણ નહીં. જેમ સીતાજી સાથે થયું ને કે રામચંદ્રજીના પત્ની હતા, પણ રાવણને ત્યાં એટલા સમય રહ્યા પછી ધોબી છે એણે નિંદા કરી અને રામચંદ્રજીને છોડવા પડ્યા સીતાજીને, રાજા તરીકે એમનો ધર્મ હતો. તો એવી રીતે નરકાસુરે જેટલી 16,000 રાજકુમારીઓને કેદ કરી હતી એમને પણ કોઈ સ્વીકારે એવું હતું નહીં, એટલે અનાથ જેવી હતી. નરકાસુર મરી ગયો તો એક છેલ્લો હારો હતો એ પણ ગયો, તો હવે એમનું શું થાય? એટલે પછી પ્રભુએ એમને પોતાને ત્યાં પટરાણી તરીકે સ્વીકાર્યા, અને પટરાણી તરીકે સ્વીકાર્યા છે તો એમની પણ કંઈક અપેક્ષા પ્રભુ પાસે રહે. દરેક એમ ચાહે કે અમારી સાથે ભગવાન રહે. તો દ્વારકામાં એવું હતું કે ભગવાન એ બધા જ પટરાણીઓના જે ઘરો હતા એ ઘરમાં એટલા સ્વરૂપથી ભગવાન બિરાજતા, એટલે કોઈ પણ પટરાણીને એવો અહેસાસ ન થતો કે આજે મારી સાથે ભગવાન છે, પેલા પાસે નથી,
કે પેલી પાસે છે કે મારે ત્યાં નથી ઠાકોરજી, એવી જાતનો એમને અનુભવ ન થતો. નારદજીને એવું કુતૂહલ થયું કે આ એક બે રાણીને માંડ માંડ સાચવી શકે છે લોકો, તો આ 16,000 પટરાણીઓ છે એને ભગવાન કેમ સાચવતા હશે, એવું એમને મનમાં જિજ્ઞાસા થઈ. એટલે નારદજીએ વિચાર્યું કે એક વખત જોઈ તો આવીએ આપણે કે આ ભગવાનની ગ્રહસ્થી ચાલે કેમ છે. એટલે જોવા ગયા, અને જોવા ગયા ત્યારે વારાફરતી એક એક પટરાણીઓના મહેલમાં નારદજી જાય તો ક્યાંક ઠાકોરજી જાગી રહ્યા છે, સ્નાન કરી રહ્યા છે, કોઈક જગ્યાએ બીજી જગ્યાએ જાય તો કંઈક સંધ્યાવંદન કરી રહ્યા છે, ત્રીજી જગ્યાએ જાય તો કંઈક હવન કરી રહ્યા છે, ચોથી જગ્યાએ બ્રાહ્મણોનું પૂજન કરી રહ્યા છે, ક્યાંક ગાયોને ગ્રાસ આપી રહ્યા છે, ક્યાંક રાજકારીની મિટિંગમાં બિરાજ્યા છે. જ્યાં જાય ત્યાં બધી જ જગ્યાએ એમને ઠાકોરજી જોવા મળે. તો ભગવાને ત્યાં પોતાના એવા રૂપ પ્રકટ કર્યા કે બધી જગ્યાએ આપ બિરાજી રહ્યા છે. તો પ્રભુ ઉપર એ સીમા નથી કે અહીંયા છે તો ત્યાં ન હોય, ત્યાં હોય તો અહીંયા નથી. પણ અવતાર કાળમાં ભગવાને એટલીસ્ટ હસ્તિનાપુર અને દ્વારકામાં આવી જાતનો ભેદ રાખ્યો હતો કે દ્વારકા પધારી ગયા તો હસ્તિનાપુરમાં ભગવાન ન હોય, એટલે કુંતીજી દુઃખિત થયા. એક બીજી વાત એ પણ છે, આ યોગ શબ્દના વિષયમાં હું તમને કહી રહ્યો છું, એ 18 ગીતાના અધ્યાયોમાં સમજવાની વાત છે. કેમ કે દરેક અધ્યાયને યોગ કહેવાયો છે. પહેલો અધ્યાય વિષાદ યોગ છે, યાદ રાખજો. વિષાદ યોગ છે એટલે વિષાદ ભગવાન સામે પ્રકટ થયો એટલે ભગવાન સાથે જોડવામાં એ યોગ બની ગયો. બીજો અધ્યાય અત્યારે આપણે જોઈશું એ સાંખ્ય યોગ છે. ખ્યાલમાં આવ્યું ને? હવે આમાં એનો અર્થ આપણે પછી જોઈશું, પણ સમજો એ કે ભગવાને એમ કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ એના મનમાં મારા પ્રત્યે જે ભાવના છે, સારી હોય ચાહે ખરાબ હોય, પણ અનન્ય ભાવનાથી મારા સિવાય બીજા કોઈમાં પણ નહીં, કેવલ મારામાં એ ભાવ સ્થાપિત કરે, ચાહે શત્રુ તરીકેનો ભાવ કેમ ન હોય, તો એ મને પ્રાપ્ત થશે. પણ શત્રુતાના ભાવમાં પણ અનન્ય નિષ્ઠા એની હોવી જોઈએ. એટલે ભગવાન સિવાય બીજા કોઈને શત્રુ નથી માની રહ્યો, ભગવાનને કેમે તેમ કરીને એને મારું, એવી જેવી એની અનન્ય નિષ્ઠા છે, એકાગ્રતા છે, તો ભગવાન એ શત્રુભાવ છે એને પણ એના ઉદ્ધારનું નિમિત્ત બનાવી લે છે. જેમ કંસ હતો એ ભગવાનને મૃત્યુ સ્વરૂપ માનતો હતો. આકાશવાણી થઈ ત્યારે દેવકીનો 8મો ગર્ભ છે એ તારો નાશ કરશે, એવી આકાશવાણી એને સાંભળી, અને એણે સમજ્યું કે ભાઈ આને ગમે તેમ કરીને એને મારો તો જ હું જીવી શકું. એટલે સૂતા જાગતા, ખાતા પીતા, ઉઠતા ફરતા એને કૃષ્ણ સિવાય બીજું કંઈ સૂચતું નહીં. એના મગજમાં એ જ ભરાયેલું હતું કે ગમે તેમ કૃષ્ણનો નાશ કરો. અને એટલો અનન્ય ભાવથી કૃષ્ણને શત્રુ તરીકે એણે ચિત્ત પોતાનું ભગવાનમાં રાખ્યું, તો ભગવાને કહ્યું કે અચ્છા, તો જેમ હું ભક્તના સામે ચાલ્યો જાઉં છું અને ભક્તની સેવા સ્વીકારું, એમ તારી શત્રુતા પણ હું પર્સનલી એ શત્રુતાનો સંબંધ આપણે સ્થાપિત કરીશું, એમાં વચ્ચે બીજા કોઈને નહીં આવવા દઉં. એટલે જે જે શત્રુઓ સાથે ભગવાને યુદ્ધ કર્યા, એમાં જે શત્રુઓએ કે અસુરોએ ભગવાનને એકદમ પર્સનલી પોતાના શત્રુ બનાવ્યા, એમને ભગવાને બીજા કોઈના હાથે નથી મરાવ્યા, એમણે પોતે જ જઈને એને માર્યા છે. નહીં તો ભગવાનની એવી શક્તિ છે કે ચાહે એને બીજા કોઈ નથી, પણ જેમ અર્જુન વગેરેથી કેટલા બધા લોકોને મરાવ્યા, પાંડવોથી. જેમ જરાસંધ હતો, તો જરાસંધ સાથે ભગવાનની બહુ જૂની શત્રુતા હતી. મથુરા છોડીને દ્વારકા શા માટે વસવું પડ્યું ભગવાનને? કેટલી વખત આવ્યો મથુરા? 17 વખત સૈન્ય લઈ લઈને એને હેરાન કરવા આવતો. તે ભગવાન સાથે એટલી કટ્ટર શત્રુતા એની હતી. પણ કૃષ્ણને એ શત્રુ તરીકે જરૂર માનતો હતો, પણ કૃષ્ણ પ્રત્યે એનો ભાવ બહુ ક્ષુદ્ર હતો. એ એમ સમજતો કે આ ગોવાળીઓ જ છે, અને એ ભગવાન તરીકેનો કે એકમાત્ર શત્રુ તરીકે હોવાનો ભાવ એના અંદર પ્રબલ નહીં હતો. એની જૂની કંઈક શત્રુતા હતી અમુક અમુક એના સગાવાલાઓને. ભગવાને શિશુપાલ એનો એ હતો ને, જરાસંધનો શું થતો? સાળો થતો, કંઈક રિલેશનમાં હતો. શિશુપાલની હત્યાને કારણે એને વેર જરાસંધની સાથે ભગવાન પ્રત્યે વાર્યું છે એણે.
પણ તેમ છતાં પણ ભીમના હાથે ભગવાને એનો વધ કરાવ્યો, પોતે ન કરાવ્યો. પણ જે લોકોએ અનન્ય ભાવથી શત્રુભાવ ભગવાનમાં સ્થાપિત કર્યો, એમને ભગવાને શત્રુભાવને જ નિમિત્ત બનાવીને એનો ઉદ્ધાર કર્યો. કેટલાક લોકોએ, જેમ પૌંડ્રક વાસુદેવનો પ્રસંગ આવે છે, તમે સાંભળ્યું હોય તો, કાશીનો રાજા હતો એ, અને એનું નામ પણ ઇન્સિડેન્ટલી વાસુદેવ હતું, એના માતાએ રાખ્યું હતું. એ હતો આમ શક્તિશાળી જરૂર હતો, પરંતુ બેવકૂફ પ્રકૃતિનો હતો. આજુબાજુના બધા લોકોએ એને એમ કહી દીધું કે વાસુદેવ તો ખરેખર તું છો ને તું વિષ્ણુનો અવતાર છો. આ કૃષ્ણે તો ખોટે ખોટા હાથ લગાડીને ને પોતાને ભગવાન કહેવાનું શરૂ કરી દીધું છે. એટલે એને પણ મનમાં એમ થઈ ગયું કે હા, વાત તો સાચી છે. ચારે બાજુથી આપણને કોઈ કહેતું રહે તો આપણા મગજમાં એવી રાઈ ભરાઈ જાય ને. એના મનમાં પણ એવું થયું કે આ તો જરૂર હું જ ભગવાન છું ખરેખરો. એટલે એણે પણ ખોટે ખોટા બે હાથ લગાડીને ભગવાનને એમ કહ્યું કે તમે જે વિષ્ણુના ચિહ્નો શંખ ચક્ર ગદા પદ્મ લઈને બેઠા છો એ ખરેખર મારા છે, અને મને તમે પાછા મોકલાવી દો. હું ખરેખર વિષ્ણુનો અવતાર છું. એને ઈર્ષ્યા થતી હતી ભગવાનની કે આખી દુનિયા એને માને છે, ખરેખર તો હું છું. તો હવે આ જો આ ઈર્ષ્યાનો ભાવ છે, શત્રુતા નથી. કેમ કે ભગવાનને એને કોઈ વખતે એવા ઇન્ટરેક્શનમાં આવ્યા જ નથી કે એમને કોઈ કારણસર ક્રોધ આવે કે એના પ્રત્યે શત્રુનો ભાવ જાગે. તો ભગવાને કહ્યું કે અચ્છા તને ચક્ર જોઈએ છે, ગદા જોઈએ છે, તો આવું કંઈ વાંધો નથી. ભગવાન એકલા પધાર્યા. જ્યારે નોટિસ આપી એણે પૌંડ્રકે દ્વારકા, તે વખતે ભગવાનને બધાએ કહ્યું કે આપને આવા ક્ષુદ્ર જીવડાને મારવાનું આપને શું કામ જરૂર છે? આ સેનાઓને મોકલાવી દઈએ, યાદવો જઈને પતાવી આવશે કામ. તો ભગવાને ના પાડી કે નહીં, એણે મને ચેલેન્જ આપી છે ને, મારાથી ઈર્ષ્યા થઈ છે તો મારે જ જવું પડશે. એટલે એકલા પધાર્યા ભગવાન. રૂક્મિણીજીએ જીદ કરી, શાયદ રૂક્મિણીજી સાથે પધાર્યા હતા. આપણે હિન્દી ફિલ્મમાં એવું થાય ને, હિરોઈન સાથે જોઈએ કોઈ એક ડાકુના અડ્ડામાં, એ ત્યાંથી ચાલી આવી રહી છે બધી વાત. તો એ સાથે રૂક્મિણીજી કદાચ પધાર્યા હતા. પછી ત્યાં એણે ભગવાને કહ્યું કે ચાલો હું આવી ગયો છું, શું જોઈએ છે? તો કે મને ગદા અને ચક્ર તમારા આપી દો. ભગવાને છોડી દીધા, ખતમ થઈ ગયો. માગ્યું એણે એટલે આપ્યું, એટલે ભગવાનનો પણ કંઈ વાંક નથી એમાં. તો એ રીતે એનો વધ કર્યો, પર્સનલી ભગવાને કર્યો, જદકી ભગવાનને આવું કરવાની કોઈ જરૂર ન હતી. એટલે આનો કહેવાનો મતલબ એ છે, આ બધી ચરિત્ર છે એના પાછળ, કે પ્રભુ પ્રત્યે કોઈ પણ ભાવ આપણો હોય પણ અનન્ય હોય અને સુદૃઢ હોય, એવો કે વચ્ચેથી પાછું ચલિત ન થાય. કોન્સ્ટન્ટલી એ શત્રુ તરીકે, કોન્સ્ટન્ટલી એ ઈર્ષ્યાના ભાવથી યદી પ્રભુને એ ભજી રહ્યો છે, એ પણ ભગવાન પોતાનું ભજન માને છે, અને એ રીતે એને ભગવાન એને પર્સનલી ફલદાન પણ કરે છે. તો અર્જુનનો વિષાદ છે એ પણ યોગ એટલા માટે છે કે એણે બીજા કોઈને વચ્ચે લાવ્યા આગળ કેવલ ભગવાનને પોતાના વિષાદને પ્રકટ કરવા માટે પ્રભુને યોગ્ય માન્યા છે. એટલે વિષાદ છે એ પણ એક યોગ બન્યો છે. આ વાત આપણે પહેલા અધ્યાયમાં જોઈ, અર્જુન વિષાદ યોગ. તે પછી આપણે હવે બીજો અધ્યાય લઈ રહ્યા છીએ. બીજા અધ્યાયમાં આપણે એની સમરી છે, શોર્ટ સમરી તમે જોઈ લો. અધ્યાયનું નામ છે સાંખ્ય યોગ. ખોલ્યું બધાએ? હા, સાંખ્ય યોગ. પેન પણ સાથે રાખજો, એટલે તમને કોઈ નોટ લખવી હોય તો લખી શકો. કેમ કે અહીંયા દરેક શબ્દોના અર્થ કે ડેફિનેશન નથી આપવામાં આવી. આ શોર્ટ સમરી અને અધ્યાયનું નામ એટલું આપણે 10 મિનિટમાં સમજી અને પછી તમને બ્રેક આપી રહ્યો છું. સાંખ્ય યોગ. સાંખ્ય શબ્દનો મતલબ છે ગણના, કાઉન્ટિંગ. પણ કેવલ આટલો અર્થ અહીંયા નથી. કોની ગણના? કોઈ કહી શકશે? જણા. જો આમાં બહુ ગેસિંગની કોઈ જરૂર નથી. જીવાત્મા
આપણે શરૂઆતમાં સચ્ચિદાનંદ બ્રહ્મનો ચિદંશ જીવ છે એવું આપણે સમજ્યા. ત્યાં આપણે એ વાત પણ સમજી કે આ સૃષ્ટિ બે ભાગમાં વહેંચાયેલી છે, એક ચૈતન્ય અને એક અચેતન પદાર્થો, એટલે જડ અને ચેતન. ચેતન એટલે આપણે મોટે ભાગે એમ કહી શકીએ કે મનુષ્ય, પશુ પક્ષી, વૃક્ષ, જીવજંતુ આ બધા ચૈતન્ય પદાર્થો છે, એટલે ચૈતન્યના અંશો છે. ચૈતન્યનો એ ગુણ છે કે એ પોતાના અસ્તિત્વ પ્રત્યે પણ સભાન છે, પોતાના સિવાયના પણ અસ્તિત્વ પ્રત્યે સભાન છે. એટલે હું છું એમ પણ જાણે છે, અને જેના રેફરન્સમાં હું છું એટલે તમે પણ હું અને તમે બંનેને જે જાણી રહ્યો છે એ ગુણને કારણે આપણે એને ચૈતન્ય કહીએ છીએ. જડ પદાર્થ એ છે કે જેને પોતાના હુંનો પણ ભાન નથી અને હું સિવાયના તમે એવો પણ કોઈ ભાન નથી. એટલે આ ટેબલ છે કે આ મકાન છે, ધાતુની વસ્તુઓ છે, હવા, પાણી, પ્રકાશ, જેને પંચ મહાભૂત આપણે કહીએ, પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, આ બધા જળ પદાર્થો છે. આ પંચ મહાભૂતોથી આખી જળ સૃષ્ટિ બનેલી છે. બરાબર? હવે વેરાયટી આપણને આ બધી જળ પદાર્થોમાં ઘણી જોવા મળે છે. કેટલીક વેરાયટી એ જાતની છે કે જે ચેતન કે જીવની સાથે મિક્સ થયેલી છે. દાખલા તરીકે આ ટેબલ છે, એ ટેબલમાં આપણને એમ નથી લાગતું કે ટેબલ જડ છે કે ચેતન. આપણે આઉટરાઇટ કહી શકીએ કે નહીં, એ જડ પદાર્થ છે. પણ મને મારા વિષયમાં હું તમને પૂછું કે હું જડ છે કે ચેતન છું, તો તમે શું કહેશો? હું પૂછું છું તમને કે હું ચેતન છું. માની લ્યો કે આ શરીરમાંથી મારો જીવાત્મા ચાલ્યો જાય અને મારું મૃતદેહ અહીંયા હોય, તો તમે શું કહેત? તો એ ચેતન નથી, જડ છે એમ કહીએ ને. તો સવાલ એ છે કે હું એટલે કોણ? જીવાત્મા. આ અધ્યાય આગળ ચાલશે તો તમને ઓર સમજમાં આવશે કે જીવાત્મા પણ પોતે હું નથી. જીવાત્માના ઉપર આવેલો જે અહંકાર છે એ હું છે. એટલે આને એટલું જ સમજો તમે, બહુ વધારે ડિટેલમાં નહીં સમજો તો ચાલશે, કે કેટલાક એવા સ્થાનો છે કે જ્યાં જડ અને ચેતનની એકદમ એક સાથે મિક્સિંગ થયેલી છે. એને જુદું પાડવું જરા મુશ્કેલ બની જાય છે. એ જે મિક્સિંગ થયેલી છે એને કારણે જીવાત્મા પોતાના અહંકારને, એના ઉપર આવેલો પ્રાણ, એના ઉપર આવેલી ઇન્દ્રિયો, એના ઉપર આવેલો આ હાડ ચામડાનો દેહ, એ બધાને જીવ માફક માની લે છે કે એઝ ઇફ હું જીવ છું. આ મારું શરીર જીવ છે, મારી ઇન્દ્રિયો જીવ છે, હું મારો પ્રાણ જીવ છે, એમ પોતાના ઉપર આવેલા અચેતન પદાર્થોને પણ જીવ માની લે છે. ખ્યાલમાં આવ્યું તમને? દાખલા તરીકે આપણે આ કોઈક મકાનમાં રહી રહ્યા છીએ. નાના બચ્ચાઓમાં એવી જાતના વિવાદ થતા તમે પણ કદાચ એવી રીતે ઝઘડ્યા હશો કે કોઈએ તમને માર્યો કે ચૂંટીઓ ભર્યો, અને આપણે એને ફરિયાદ કરીએ, તે કેમ માર્યું મને? તો પેલો શું કહે? મેં ક્યાં માર્યું, મારા હાથે માર્યું છે. એવું કહે ને. આપણે કહેવા શું માંગીએ છીએ કે હું કંઈક અલગ છું ને મારો હાથ કંઈક અલગ છે. હવે માની લો કે કોઈ એના ઉત્તરને સાંભળ્યા પછી એક તમાચો એના ગાલ ઉપર જોરદાર લગાવી દે, પછી ઓલો કે તે કેમ મને માર્યું? આપણે એમ કે મેં તને ક્યાં માર્યું છે, તારા ગાલને માર્યું છે. તો આ જે ભેદ છે એ ભેદ કઈ જાતનો છે? આપણે બસ આપણી જવાબદારીથી છટકવા માટે એક ભેદ ઊભો કર્યો છે. મારતી વખતે તો આપણે આપણો હાથ અલગ માન્યો, પણ માર ખાતી વખતે આપણા ગાલને આપણે અલગ નથી માન્યો. હકીકત શું છે? જો ચૈતન્ય અને અચેતન દેહ, આ બેનો ભેદ છે, એ ભેદ સાંખ્યશાસ્ત્ર સમજાવે છે. એટલે જડ અને ચેતનના વચ્ચે ભેદનો વિવેક એ સાંખ્યશાસ્ત્ર છે. એ વાત સમજી લો. આ વાત લખી લો તમે, તમને હંમેશ માટે યાદ રહે કે જડ અને
ચેતન પદાર્થ વચ્ચે ભેદનો વિવેક બરાબર સાંખ્ય. જળ અને ચેતન પદાર્થો વચ્ચે ભેદનો વિવેક બરાબર સાંખ્યશાસ્ત્ર. સાંખ્ય છે એ એનાલિસિસ છે. આપણે જોયું ને કે કેટલુંક મિક્સ આપણને મળે છે ચેતન અને જળનું, ને કેટલુંક પ્યોરલી અલગ અલગ જોવા મળે છે. તો જે મિક્સ નેચરનું છે એને છૂટું પાડવું પડશે, જેથી આપણી એ ખોટી સમજ કે હું જીવ છું એટલે મારો દેહ પણ ચૈતન્ય છે, એ આપણી ખોટી સમજ દૂર થાય. દૂર થવાનું સાંખ્યશાસ્ત્ર શા માટે કહે છે? કેમ કે જેટલું જીવાત્માને આપણે એક્સટેન્ડ કરી રહ્યા છીએ આપણા ઇન્દ્રિયોમાં, દેહમાં, દેહ જેનાથી પેદા થયો છે એમાં, દેહ જેની સાથે ઇન્ટરેક્શનમાં, રિલેશનમાં આવે છે એમાં, દેહ જે ઘરમાં વસી રહ્યો છે એમાં, દેહ જે વસ્ત્રમાં છે તે વસ્ત્રમાં, દેહને જે સંપત્તિ પ્રાપ્ત થઈ છે તેમાં, દેહની સાથે જેણે શત્રુતા કરી છે એમાં, એમ કરતાં કરતાં આપણા જેટલા પણ એ કનેક્શન્સ વધી રહ્યા છે જીવાત્માના દેહના માધ્યમથી, એ બધા આપણને કોઈક ને કોઈક એકથી વધારે મોટી ઉપાધિમાં કે બંધનમાં નાખી રહ્યા છે. એટલે સાંખ્યશાસ્ત્ર એ કહે છે કે જો તમે એક વાતથી નિશ્ચિત થઈ જશો કે આ બધું વસ્તુતઃ ચૈતન્ય નથી, ચૈતન્ય તો કેવલ શુદ્ધ આપણો જીવ છે, આત્મા છે, અને તે સિવાય બધું એના ઉપર ઠોકી બેસાડેલું એક જળ પદાર્થોનું માળખું છે, તો આપણી એટલી મોહ મમતા ઓછી થતી જશે. જેમ તમે સ્કૂલમાં આવો અથવા અહીંયા તમે આવ્યા છો ત્યારે તમે કોઈક સ્થાનમાં બેઠા પહેલે દિવસે, રિસેસમાં ફરી પાછા આવ્યા ત્યારે તમારી જગ્યાએ કોઈક બીજે બેઠેલું તમે જોયું, તો આપણે એને શું કહીએ, હટ તું અહીંયા હું બેઠો હતો. તો સીટ ઉપર શું કોઈએ કોઈનું નામ લખેલું છે? આ સૃષ્ટિમાં જ્યારે આ સુતારે સીટ બનાવી તે વખતે કંઈ એવું નામ લખ્યું હતું કે આ દિવસે આ તારીખે જે બેસશે એ વ્યક્તિની એની માલિકી છે? નથી. પણ એટેચમેન્ટ આપણું એવું થઈ ગયું કે હું અહીંયા અડધો કલાક પહેલાં બેઠો હતો એટલે આ મારી જગ્યા છે. તો એક સમસ્યા ઊભી થઈ ગઈ ને. હવે એના કારણે ઘણી બધી શત્રુતાઓ પેદા થઈ શકે. અચ્છા, તે દિવસે ગઈ શિબિરમાં તું મારી જગ્યા ઉપર બેસી ગયો હતો ને, હવે જો બીજી શિબિરમાં હું 15 મિનિટ વહેલો આવીને બેસી જઈશ, શું કરી લઈશ? તો આ સમસ્યાઓની જંજાળ છે. તો આવું સતત ચાલશે. સાંખ્યશાસ્ત્ર એ સમજાવે છે કે આ મતલબ બહુ જ મહત્વ વગરના વિષયો છે. એ જીવનમાં આની કોઈ સાર્થકતા નથી. ને એ આગ્રહ દુરાગ્રહ કે એવી જાતની શત્રુતા કે એ જાતની ઈર્ષ્યાના ભાવો આપણે મનમાં રાખીશું તો બીજા કરતાં પીડા વધારે આપણને પોતાને થવાની છે. એટલે એને આપણે છોડી શકીએ એના માટે સાંખ્યશાસ્ત્ર કહે છે કે એક વખત તત્વદૃષ્ટિથી એ વાત સમજી લો કે શું જડ છે ને શું ચેતન છે. જડ પોતે વિચારી નથી શકતો, પોતે પોતાના અસ્તિત્વને જાણી નથી શકતો, એવો એ પાંગડો છે. એટલે ચૈતન્ય છે એ જડ કરતાં શ્રેષ્ઠ છે. તેમ છતાં આ જડ દેહના વશમાં ચૈતન્ય થઈ જાય તો એક એવી બેવકૂફીપૂર્ણ વાત થઈ જાય. જેમ ડ્રાઈવર છે એના વશમાં ગાડીનો માલિક થઈ જાય તો ગડબડ થઈ ગઈ ને. ડ્રાઈવર ગાડી માલિક છે એને આજ્ઞામાં રહેવો જોઈએ, એની જગ્યાએ ઊંધું થઈ જાય કે એ લઈ જાય ત્યાં આપણને ફરજિયાત જવું પડે તો આપણી નાક કપાવવાની વાત થઈ ગઈ. એવી રીતે શરીર છે એ જીવાત્માને જ્યાં લઈ જાય ત્યાં આપણે જીવાત્માએ જવું પડે તો એ ગડબડ થઈ ગઈ. સાંખ્યશાસ્ત્ર એ સમજાવે છે કે એ ગડબડને આપણે સુધારી શકીએ જો આ જળ અને ચેતનના ભેદને આપણે વિવેક પેદા કરી શકીએ છીએ. તો આ સાંખ્ય છે. એ આગળ વાત અધ્યાયમાં આવશે. અને યોગ શબ્દનો અર્થ એ છે, લખી લો તમે, કે ભગવદ આજ્ઞા, ભગવદ આજ્ઞા રૂપ શાસ્ત્રમાં
अधिकार अनुसार